જે માએ ચાલતા શીખ્યું તેને જ તેણે મોતના હવાલે કરી દીધી. ધોકો જો પોતાના પાસેથી મળે તો દર્દ અવાજ નથી કરતું, બસ માણસને અંદર જ ખતમ થઈ જાય છે. ફરજ નિભાવવામાં જો દિલ ભારે લાગે તો સમજી લેજો કે તમે ઇન્સાનિયતથી દૂર થઈ રહ્યા છો. દુશ્મન સામેથી વાર કરે છે એટલે બચાવ થઈ જાય છે, પરંતુ પોતાનો માણસ પીઠ પાછળ વાર કરે છે અને માણસ તૂટી જાય છે. ક્યારેક સૌથી ઊંડી ઈજા ત્યાં લાગે છે જ્યાં આપણે સૌથી વધુ ભરોસો કરીએ છીએ, અને સૌથી વધુ દર્દ ત્યાં જ મળે છે જેને આપણે સૌથી વધુ પોતાના માનીએ છીએ. મા બાપને બોજ કહેતા પહેલાં એકવાર તેમને એ રાતો યાદ કરી લેજો જ્યારે તેમણે તમારા માટે પોતાની ઊંઘ કુરબાન કરી દીધી હતી. આપને એક નાનકડી વિનંતી છે કે વિડીયોને અંત સુધી અવશ્ય જોજો, અને માં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એ દરેક શબ્દ એક અરીસો છે જે તમને બીજાઓ સાથે નહીં પણ ખુદ સાથે મળાવશે. એ વાર્તાઓ સંભળાવવામાં નથી આવતી, અનુભવ કરાવવામાં આવે છે. જો તમારા અંદર હજુ પણ અનુભવ કરવાની તાકાત બાકી છે તો સ્વાગત છે આજની પ્રસ્તુતિમાં. મિત્રો, આ સાચી વાર્તા છે ઉત્તર પ્રદેશના એક નાના શહેર કાસગંજની, જ્યાં રઘુવીરજી પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમનો પરિવાર બહુ મોટો તો નહોતો, પરંતુ તેમના માટે તે જ તેમની પૂરી દુનિયા હતી. પરિવારમાં તેમની પત્ની કમલાદેવી, બે દીકરા વિક્રમ અને રોહિત, અને સૌથી નાની દીકરી પાયલ હતી. રઘુવીરજીએ આખી જિંદગી મહેનત કરીને પોતાના બાળકોને ઉછેર્યા હતા. તેઓ શહેરના વીજળી વિભાગમાં નોકરી કરતા હતા, પરંતુ પોતાની પ્રામાણિકતા અને મહેનતથી તેમણે પોતાના પરિવારને ક્યારેય કોઈ વસ્તુની ખોટ આવવા દીધી નહોતી. ધીરે ધીરે તેમણે શહેરના કિનારે એક મોટું હવેલી જેવું ઘર પણ બનાવડાવ્યું. એ ઘરની દરેક ઈંટમાં તેમની મહેનત અને કમલાદેવીના સપના જોડાયેલા હતા. કમલાદેવી અવારનવાર હસતા હસતા કહેતા હતા, આ ઘર ફક્ત દિવાલોનું નથી, આ આપણા પરિવારનો સહારો છે. તેમને પૂરો ભરોસો હતો કે તેમને બાળકો ભલે ગમે ત્યાં જાય, પરંતુ આ ઘર હંમેશા તેમને એક સાથે જોડી રાખશે. વિક્રમ અને રોહિત બંને પરણેલા હતા અને નોકરીને કારણે બીજા શહેરોમાં રહેતા હતા. ક્યારેક રજાઓમાં તેઓ પોતાના પરિવાર સાથે ઘરે આવતા હતા. જ્યારે આખો પરિવાર એક સાથે હોતો હતો ત્યારે ઘરમાં ખૂબ રોનક રહેતી હતી. આંગણામાં બાળકોના અવાજો ગુંજતા હતા અને કમલાદેવીનો ચહેરો ખુશીથી ખીલી ઉઠતો હતો. પાયલ સૌથી નાની હતી એટલે ઘરમાં બધાની લાડકી પણ હતી. તે હજુ કોલેજમાં ભણતી હતી અને પોતાના પિતાજી સાથે બહુ જોડાયેલી હતી. રઘુવીરજી પણ પોતાની દીકરી પર જીવ વાળતા હતા. અવારનવાર કહેતા, દીકરી ઘરની ખુશીઓનું કારણ હોય છે. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે પાયલ ભણી ઘણીને પોતાના પગ પર ઊભી રહે અને પછી સારા ઘરમાં તેના લગ્ન થાય. બધું બરાબર જ ચાલી રહ્યું હતું, પરંતુ જિંદગી ક્યારે કયા મૂડ પર લઈ જાય એ કોઈ નથી જાણતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક રાત્રે અચાનક રઘુવીરજીની તબિયત બગડી ગઈ. છાતીમાં તેજ દુખાવો ઉપડ્યો અને તેઓ પથારીમાંથી ઉઠી પણ શકતા નહોતા. કમલાદેવી ગભરાઈ ગયા અને તરત જ પાડોશીઓને અવાજ આપ્યો. કોઈક રીતે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડૉક્ટરોએ બહુ કોશિશ કર્યા પછી પણ તેમને બચાવી શક્યા નહીં. સવાર થતાં થતાં સમાચાર આખા મહોલ્લામાં ફેલાઈ ગયા કે રઘુવીરજી હવે આ દુનિયામાં રહ્યા નથી. આ સમાચાર સાંભળતા જ કમલાદેવી જાણે અંદરથી તૂટી ગયા. તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે જે માણસ સાથે તેમને આખી જિંદગી વિતાવી તે અચાનક તેમને એકલા છોડીને ચાલ્યા ગયા. તે વારંવાર બસ એક જ વાત કહી રહ્યા હતા, આમ કેવી રીતે ચાલ્યા ગયા તમે અમને છોડીને? પાયલ પોતાની માતાને વળગીને રડી રહી હતી. તેને લાગતું હતું કે જાણે તેના માથા પરથી આખી દુનિયાનો સહારો ઉઠી ગયો હોય. થોડા જ કલાકોમાં વિક્રમ અને રોહિતને પણ સમાચાર આપી દેવામાં આવ્યા. બંને દીકરાઓ પોતપોતાના પરિવાર સાથે તરત જ ઘરે પહોંચી ગયા. ઘરમાં સંબંધીઓ અને પાડોશીઓની અવરજવર શરૂ થઈ ગઈ. દરેક વ્યક્તિ શોક વ્યક્ત કરવા આવી રહી હતી. આખા ઘરમાં ફક્ત રડવાના અવાજો સંભળાઈ રહ્યા હતા. આગામી થોડા દિવસો વિધિઓ અને લોકોના આવવા જવામાં પસાર થઈ ગયા. વિક્રમ અને રોહિત પણ બહારથી આવેલા હતા, એટલે બધું કામ સંભાળી રહ્યા હતા. જોનારાઓને લાગતું હતું કે દીકરાઓ પોતાના પિતાની જવાબદારી નિભાવી રહ્યા છે, પરંતુ કમલાદેવીના દિલમાં એક ડર બેસી ગયો હતો. તેમને લાગતું હતું કે જ્યારે આ વિધિઓ પતી જશે ત્યારે કદાચ દીકરાઓ પાછા પોતપોતાના શહેર ચાલ્યા જશે. 13માની વિધિ પણ પૂરી થઈ ગઈ. ધીરે ધીરે સંબંધીઓ પાછા ફરવા લાગ્યા. ઘર ફરીથી ખાલી થવા લાગ્યું. હવે એ જ મોટું ઘર હતું અને તેમાં રહી ગયા હતા કમલાદેવી અને તેમની યુવાન દીકરી પાયલ. એક સાંજ કમલાદેવી આંગણામાં ચૂપચાપ બેઠા હતા. તેમની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. પાયલ તેમની પાસે બેઠી હતી અને તેમને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે બધું ઠીક થઈ જશે. ત્યારે જ અંદરના રૂમમાંથી વહુઓના ધીમા અવાજો આવવા લાગ્યા. વિક્રમની પત્ની સંગીતા કહી રહી હતી, હવે આપણે પાછા જવું જોઈએ, આટલા દિવસ થઈ ગયા. રોહિતની પત્ની પૂજાએ પણ તેની વાતનું સમર્થન કર્યું અને બોલી,
બાળકોનું ભણતર પણ છૂટી રહ્યું છે અને રોહિતની ઓફિસની રજાઓ પણ પૂરી થઈ રહી છે. આ વાત સાંભળીને કમલાદેવીનું દિલ ગભરાઈ ગયું. તેમણે ધીરેથી અવાજ આપ્યો, વિક્રમ બેટા, જરા અહીં આવ. વિક્રમ તેમની પાસે આવીને ઊભો રહ્યો. કમલાદેવીએ ધીમા અવાજે કહ્યું, બેટા, હજુ તો તમારા પિતાજીને ગયાને થોડા જ દિવસો થયા છે. ઘરમાં હું અને પાયલ જ છીએ. જો તમે લોકો પણ ચાલ્યા જશો તો અમે બંને કેવી રીતે રહીશું? વિક્રમ થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, માં, અમારે પણ અમારા કામ પર પાછા જવું છે. કમલાદેવીએ આશાભરી નજરે નાના દીકરા રોહિત સામે જોયું અને કહ્યું, રોહિત બેટા, તું થોડા દિવસ રોકાઈ જા. પરંતુ રોહિતે પણ એ જ જવાબ આપ્યો, ઓફિસમાં પહેલાં જ ઘણી રજા થઈ ગઈ છે, હવે વધુ રોકાવું મુશ્કેલ છે. આટલું કહેતા જ બંને વહુઓ પણ આવીને ત્યાં જ ઊભી રહી ગઈ. તેમણે પણ પોતપોતાના કારણો બતાવવાનું શરૂ કરી દીધું. ઘરનું વાતાવરણ ધીરે ધીરે ચર્ચામાં બદલાવા લાગ્યું. પાયલ આ બધું સાંભળી રહી હતી અને તેનું દિલ ધીરે ધીરે તૂટતું જતું હતું. તેને સમજ આવી રહ્યું હતું કે પિતાજીના ગયા પછી જે સહારાની આશા તેને પોતાના ભાઈઓ પાસેથી હતી તે સહારો પણ હવે છૂટવાનો છે. થોડી વાર પછી બંને દીકરાઓ પોતપોતાના રૂમમાં જઈને સામાન સમેટવા લાગ્યા. ઘરની અંદર અચાનક હલચલ વધી ગઈ હતી. વિક્રમ અને રોહિત પોતાના બેગ કાઢીને કપડાં રાખવા લાગ્યા હતા. સંગીતા અને પૂજા પણ જલ્દી જલ્દી સામાન સમેટી રહી હતી. જાણે એ રોકાવું હવે તેમના માટે જરૂરી નહીં પણ બોજ બની ચૂક્યું હોય. બહાર આંગણામાં બેઠેલા કમલાદેવી આ બધું જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર ઊંડી ઉદાસી હતી, પરંતુ તેઓ કંઈ કહી શકતા નહોતા. કદાચ તેમને ડર હતો કે જો તેઓ કંઈ કહેશે તો ક્યાંક દીકરાઓને ખોટું ના લાગી જાય. પાયલ દરવાજા પાસે ઊભી બધું જોઈ રહી હતી. તેને લાગતું હતું કે જાણે તેની સામે બધું ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલાં સુધી આ જ ઘર લોકોથી ભરેલું હતું, પરંતુ હવે અચાનક બધું ખાલી થતું જતું હતું. તેના દિલમાં એક અજીબ ડર બેસી ગયો હતો. જો તેના ભાઈઓ પણ ચાલ્યા ગયા તો આ મોટા ઘરમાં તે અને તેની માં કેવી રીતે રહી શકશે? થોડી વાર પછી વિક્રમ બહાર આવ્યો અને બોલ્યો, માં, અમે લોકો સવારથી ટ્રેનથી નીકળી જઈશું. ટિકિટ પણ થઈ ગઈ છે. આ સાંભળતા જ કમલાદેવીનું દિલ બેસી ગયું. તેમણે ધીમા અવાજે કહ્યું, બેટા, આટલી પણ શું ઉતાવળ છે? 2-4 દિવસ વધુ રોકાઈ જા. ઘર હજુ સંભળાયું પણ નથી. પરંતુ વિક્રમે શાંત સ્વરમાં કહ્યું, માં, અમારે પણ અમારી જવાબદારીઓ નિભાવવાની છે. ત્યાં ઓફિસ પણ છે અને બાળકોનું ભણતર પણ. રોહિત પણ ત્યાં જ ઊભો હતો. કમલાદેવીએ તેની સામે આશાથી જોયું અને કહ્યું, રોહિત બેટા, તું થોડા દિવસ રોકાઈ જા. પરંતુ રોહિતે નજર ઝુકાવતા કહ્યું, માં, મારા માટે પણ રોકાવું મુશ્કેલ છે. ઓફિસમાં પહેલાં જ ઘણી રજા થઈ ગઈ છે. જો વધુ રોકાયો તો પરેશાની થઈ જશે. તેમની વાતો સાંભળીને કમલાદેવી બિલકુલ ચૂપ થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે દીકરાઓએ પોતાનો નિર્ણય પહેલાં જ કરી દીધો છે. એ સમયે સંગીતા બોલી, જો આટલી ચિંતા છે તો પાયલને અમારી સાથે મોકલી દો. થોડા દિવસ અમારી પાસે રહેશે. પૂજાએ પણ તરત જ તેની વાતનું સમર્થન કર્યું અને બોલી, હા, દીદી ઠીક કહી રહી છે. ત્યાં રહીને પણ ભણી લેશે. આ સાંભળીને પાયલ તરત બોલી ઉઠી, ના માં, હું ક્યાંય નહીં જાઉં. તેના અવાજમાં ડર અને દર્દ સાફ અનુભવાઈ રહ્યું હતું. તે પોતાની માતાને છોડીને ક્યાંય જવા તૈયાર નહોતી. કમલાદેવીએ પુત્રી સામે જોયું અને ધીમેથી તેનો હાથ પકડી લીધો. તેમને પણ આ વાત ઠીક ન લાગી કે પુત્રીને આ સમયે તેમનાથી દૂર મોકલી દેવામાં આવે. પરંતુ વિવાદ એ જ ખતમ ન થયો. વિક્રમે થોડો સખત સ્વરમાં કહ્યું, માં, અમારે તો જવું જ પડશે. હવે એ તમારે નક્કી કરવાનું છે કે પાયલ અમારી સાથે આવશે કે અહીં જ રહેશે. ઘરનો માહોલ અચાનક ખૂબ જ ભારે થઈ ગયો હતો. થોડી વાર સુધી કંઈ બોલ્યું નહીં. રાત ધીરે ધીરે ઊંડી થતી ગઈ. ઘરમાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ હતી. કમલાદેવી પોતાના રૂમમાં જઈને ચૂપચાપ બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમને વારંવાર પોતાના પતિ રઘુવીરજીની યાદ આવી રહી હતી. જો તેઓ આજે હોત તો કદાચ આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. પાયલ પણ પોતાના રૂમમાં ગઈ, પણ તેને ઊંઘ નહોતી આવતી. તે બારી પાસે બેસીને આંગણા તરફ જોતી રહી. તેને લાગતું હતું કે પિતાજીના ગયા પછી બધું જ બહુ જલ્દી બદલાઈ ગયું છે. જે ભાઈઓને તે પોતાનો સૌથી મોટો સહારો માનતી હતી, તેઓ જ હવે આ ઘર છોડીને જવાની તૈયારી કરી રહ્યા હતા. સવાર થતાં જ ઘરમાં ફરી હલચલ શરૂ થઈ ગઈ. વિક્રમ અને રોહિત પોતાની બેગ લઈને બહાર આવી ગયા. વહુઓ પણ બાળકોને સંભાળતી તૈયાર ઊભી હતી. કમલાદેવી આંગણામાં ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા, પણ તેમણે પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો. પાયલ ધીમેથી માતાની પાસે આવીને ઊભી રહી ગઈ અને તેમનો હાથ પકડી લીધો. કદાચ તે માતાને એ અહેસાસ કરાવવા માગતી હતી કે ગમે તે થઈ જાય તે તેમને એકલા નહીં છોડે.
થોડી જ વારમાં વિક્રમે કહ્યું, માં, હવે અમારે નીકળવું પડશે, મોડું થઈ રહ્યું છે. કમલાદેવીએ બસ આટલું જ કહ્યું. પોતાનું ધ્યાન રાખજે બેટા. તેમના અવાજમાં દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. વિક્રમ અને રોહિતે ઔપચારિક રીતે માતાના પગે લાગ્યા અને બહાર તરફ વધી ગયા. વહુઓ પણ વધારે કંઈ બોલ્યા વગર તેમની પાછળ ચાલી ગઈ. ગાડી શરૂ થવાનો અવાજ આવ્યો અને થોડી જ ક્ષણોમાં તેઓ ઘરથી દૂર ચાલ્યા ગયા. આંગણામાં ફરી એ જ ઊંડી શાંતિ છવાઈ ગઈ. કમલાદેવી થોડી વાર સુધી દરવાજા તરફ જોતા રહ્યા, જાણે તેમને આશા હોય કે કદાચ તેમના દીકરા એકવાર પાછળ ફરીને જોશે, પણ એવું કંઈ ન થયું. થોડી જ વારમાં કમલાદેવી ધીમેથી ત્યાં જ ઉંબરા પાસે બેસી ગયા. પાયલે તરત જ તેમને સંભાળ્યા અને અંદર લઈ આવી. ઘર અચાનક બહુ મોટું અને સૂનું લાગવા માંડ્યું. દરેક ખૂણો જાણે રઘુવીરજીની યાદ અપાવી રહ્યો હતો. તે દિવસે મા દીકરી બંનેએ બહુ ઓછી વાત કરી, બસ એકબીજાની પાસે બેસી રહ્યા. સાંજ પડતા સુધીમાં પાયલે નક્કી કરી લીધું કે હવે તેને જ માતાનો સહારો બનવું પડશે. તેને માતાને કહ્યું, તમે ચિંતા ના કરો, આપણે બંને મળીને બધું સંભાળી લઈશું. કમલાદેવીએ પુત્રી સામે જોયું અને પહેલી વાર તેમના ચહેરા પર હળવી મજબૂતી દેખાઈ. કદાચ તેમને પણ અહેસાસ થઈ ગયો હતો કે હવે તેમને પોતાની પુત્રી માટે મજબૂત બનવું પડશે. અને તે જ રાત્રે કમલાદેવીએ મનમાં એક નિર્ણય લીધો. ગમે તેટલી મુશ્કેલી કેમ ના આવે, તે પોતાની પુત્રીનું ભવિષ્ય સુરક્ષિત કરીને જ રહેશે. બીજા દિવસે સવારે જ્યારે સૂરજનો પ્રકાશ આંગણામાં પડ્યો, ત્યારે કમલાદેવીએ ઘણા દિવસો પછી પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો. તેને ઘરના નાના નાના કામ શરૂ કર્યા. પાયલ પણ તેમની સાથે લાગી ગઈ. બંને વચ્ચે બહુ વાતો નહોતી થઈ રહી, પણ બંને એકબીજાનો સહારો બની ચૂક્યા હતા. દિવસો ધીરે ધીરે વીતવા લાગ્યા. હવે ઘરમાં એ જ બે લોકો રહી ગયા હતા, કમલાદેવી અને પાયલ. પહેલાં આ ઘર હંમેશા લોકોના અવાજોથી ભરેલું રહેતું હતું, પણ હવે એ સન્નાટો વધારે અનુભવાતો હતો. પાયલ કોલેજ જવા લાગી અને ઘરે આવીને માતાની મદદ કરવા લાગી. કમલાદેવી પણ પ્રયત્ન કરતા કે પુત્રીની સામે વધારે દુઃખ વ્યક્ત ન કરે. તેઓ ઈચ્છતા હતા કે પાયલનું મન ભણવામાં લાગેલું રહે. આ દરમિયાન પડોશમાં રહેતા સાવિત્રી અમ્માજી અવારનવાર ઘરે આવવા લાગ્યા. તે ઉંમરમાં કાફી મોટા હતા અને રઘુવીરજીને ખૂબ માનતા હતા. તેમના ગયા પછી તેમને પણ આ ઘરની ચિંતા રહેવા લાગી હતી. તેઓ રોજ થોડો સમય કાઢીને કમલાદેવી પાસે બેસતા અને તેમને હિંમત આપતા. ક્યારેક જૂની વાતો યાદ કરતા તો ક્યારેક સમજાવતા કે જિંદગીમાં દુઃખ પછી પણ માણસે આગળ વધવું જ પડે છે. એક દિવસ સાવિત્રી અમ્માજીએ કમલાદેવીને કહ્યું, બહુ, હવે પોતાની જાતને સંભાળો. પાયલ હજુ જુવાન છે અને તેનું આખું જીવન આગળ પડ્યું છે. તમારે તેના વિશે વિચારવું પડશે. કમલાદેવી ચૂપચાપ તેમની વાત સાંભળતા રહ્યા. તેમના મનમાં પણ આ ચિંતા ઘણા દિવસોથી ચાલી રહી હતી. તેમને યાદ હતું કે રઘુવીરજી અવારનવાર કહેતા હતા કે તેઓ પોતાની પુત્રીના લગ્ન સારા ઘરમાં કરશે. તે દિવસ પછી કમલાદેવીએ ધીરે ધીરે પાયલ માટે માંગા વિશે વિચારવાનું શરૂ કર્યું. તેમણે આસપાસના ઓળખીતાઓ સાથે પણ વાત કરવાનું શરૂ કર્યું. સાવિત્રી અમ્માજી પણ તેમના પરિચિતોમાં પૂછપરછ કરવા લાગ્યા. થોડા જ દિવસોમાં આ વાત લોકો સુધી પહોંચી ગઈ કે કમલાદેવી પોતાની પુત્રી માટે સારું ઘર વર શોધી રહ્યા છે. એક દિવસ સાવિત્રી અમ્માજીએ આવીને જણાવ્યું કે તેમને એક સારો છોકરો જાણવા મળ્યો છે. તેનું નામ અરુણ હતું અને તે નજીકના શહેરોમાં નોકરી કરતો હતો. પરિવાર પણ સીધો સાદો હતો અને લોકોમાં તેમની સારી ઓળખ હતી. અમ્માજીએ કહ્યું કે જો કમલાદેવી ઈચ્છે તો છોકરા પક્ષ સાથે વાત કરી શકે છે. કમલાદેવીએ થોડા ખચકાટ પછી આ પાડી દીધી. થોડા જ દિવસોમાં છોકરા પક્ષ સાથે વાત થઈ અને તેમણે પાયલને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે આ વાત પાયલને કહેવામાં આવી ત્યારે તે થોડી વાર ચૂપ રહી. તેના મનમાં અનેક પ્રકારના ભાવો જાગી રહ્યા હતા. તેને પોતાની પિતાની બહુ યાદ આવી રહી હતી. જો તેઓ આજે હોત તો કદાચ આ જવાબદારી તેમના ખભા પર હોત, પરંતુ તેણે માતા સામે જોયું અને ધીમેથી કહ્યું, માં, જો તમને યોગ્ય લાગે છે તો મને કોઈ વાંધો નથી. તેની વાત સાંભળીને કમલાદેવીની આંખો ભરાઈ આવી. તેમને લાગ્યું કે તેમની પુત્રી ખરેખર બહુ સમજદાર થઈ ગઈ છે. થોડા જ દિવસો પછી અરુણ પોતાના માતા પિતા સાથે ઘરે આવ્યો. ઘરમાં થોડી ગભરાટ ભર્યો માહોલ હતો. પાયલ ચૂપચાપ બેઠી હતી અને કમલાદેવી વારંવાર ઘરના કામોને ઠીક કરવામાં લાગેલા હતા. સાવિત્રી અમ્માજી પણ ત્યાં હાજર હતા, જેથી બધું બરાબર થઈ શકે. અરુણ સ્વભાવે શાંત અને સમજદાર લાગતો હતો. તેને આવતાની સાથે જ કમલાદેવીને આદરપૂર્વક નમસ્તે કર્યા. થોડીવાર સામાન્ય વાતચીત થઈ. પછી પાયલને બોલાવવામાં આવી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. તે ધીમેથી આવીને બેસી ગઈ. અરુણે તેને વધારે સવાલ ન કર્યા, બસ તેના ભણતર અને રુચિઓ વિશે પૂછ્યું. તેની વાતોમાં સાદગી હતી અને એ જ વાત કમલાદેવીને ગમી ગઈ. થોડી વાર પછી બંને પરિવારોએ અંદરો અંદર સલાહ કરી અને આ સંબંધ નક્કી થઈ ગયો.
કમલાદેવીના દિલ પરથી જાણે એક મોટો બોજ ઉતરી ગયો. તેમને લાગ્યું કે રઘુવીરજીની એક મોટી જવાબદારી હવે પૂરી થવા જઈ રહી છે. પાયલે પણ માતા સામે જોયું અને હળવું સ્મિત આપ્યું. ધીરે ધીરે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઘરમાં ઘણા મહિનાઓ પછી થોડી રોનક દેખાવા લાગી. કમલાદેવી પોતાની હેસિયત મુજબ તમામ તૈયારીઓ કરવા લાગ્યા. ક્યારેક કપડાની ચિંતા હતી, ક્યારેક મહેમાનોની વ્યવસ્થાની વાત હતી. સાવિત્રી અમ્માજી ડગલે ને પગલે તેમની મદદ કરી રહ્યા હતા. આ દરમિયાન કમલાદેવીના મનમાં એક સવાલ વારંવાર ઉઠી રહ્યો હતો. શું તેમણે પોતાના બંને દીકરાઓને આ લગ્નની જાણ કરવી જોઈએ? કેટલાય મહિનાઓથી ન તો વિક્રમનો ફોન આવ્યો હતો અને ન તો રોહિતનો. તેમ છતાં માતાનું દિલ આખરે માતાનું જ હોય છે. એક સાંજે તેમણે હિંમત કરીને બંને દીકરાઓને ફોન કર્યો અને જણાવ્યું કે પાયલના લગ્ન નક્કી થઈ ગયા છે. ફોન પર બંનેએ બસ ઔપચારિક વાતો કરી અને કહ્યું કે જોઈશું, જો સમય મળશે તો આવીશું. ફોન રાખ્યા પછી કમલાદેવી થોડીવાર સુધી ચૂપ બેસી રહ્યા. તેમને સમજાઈ ગયું હતું કે દીકરાઓ પાસે વધારે અપેક્ષા રાખવી કદાચ હવે ઠીક નથી. દિવસો વીતતા ગયા અને લગ્નની તારીખ પણ નજીક આવવા લાગી. ઘરમાં હળવી હળવી તૈયારીઓ શરૂ થઈ ગઈ. આંગણામાં ક્યારેક સંબંધીઓના અવાજો ગુંજવા લાગતા તો ક્યારેક પડોશની મહિલાઓ મદદ કરવા આવી જતી. આટલા દિવસો પછી ઘરમાં થોડી ખુશી અનુભવવા લાગી હતી. પણ કમલાદેવીના મનમાં હજુ પણ એક સવાલ ક્યાંક છુપાયેલો હતો. શું તેમના દીકરાઓ આ લગ્નમાં આવશે કે નહીં? અને પછી એક સાંજે અચાનક ઘરની બહાર ગાડી ઊભી રહેવાનો અવાજ સંભળાયો. આંગણામાં બેઠેલા કમલાદેવી અને પાયલ બંને એક સાથે દરવાજા તરફ જોયું. અચાનક આવેલા આ અવાજે બંનેને ચોંકાવી દીધા હતા. પાયલ ધીરે ધીરે ઉઠીને દરવાજા સુધી ગઈ અને બહાર ડોકિયું કર્યું. ગાડીમાંથી વિક્રમ અને રોહિત ઉતરી રહ્યા હતા. તેમની સાથે તેમની પત્નીઓ સંગીતા અને પૂજા પણ હતી. ઘણા મહિનાઓ પછી બંનેને અચાનક સામે જોઈને પાયલ થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગઈ. તેના મનમાં ખુશી પણ હતી અને એક અજીબ ખચકાટ પણ. તે અંદર આવી અને ધીમેથી બોલી, માં, ભાઈ લોકો આવ્યા છે. કમલાદેવી પણ ધીરે ધીરે ઉઠીને દરવાજા તરફ વધ્યા. દીકરાઓને સામે જોઈને તેમના ચહેરા પર હળવી ખુશી ચોક્કસ આવી. પણ તે જ ક્ષણે તેમને એ દિવસ પણ યાદ આવી ગયો જ્યારે આ જ દીકરાઓ તેમને અને તેમની પુત્રીને એકલા છોડીને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. વિક્રમ અને રોહિત અંદર આવ્યા. તેમણે ઔપચારિક રીતે માતાના પગે લાગ્યા અને આંગણામાં બેસી ગયા. ઘરમાં હાજર કેટલાક પડોશીઓ અને મહિલાઓ પણ આ બધું જોઈ રહી હતી, જે લગ્નની તૈયારીઓમાં મદદ કરવા આવી હતી. થોડીવાર સુધી સામાન્ય વાતો થતી રહી. વિક્રમે પૂછ્યું, લગ્નની તૈયારીઓ ક્યાં સુધી પહોંચી છે? રોહિત પણ આમ તેમ જોતા ઘર વિશે પૂછતો રહ્યો. પાયલ ચૂપચાપ એક તરફ ઊભી રહીને બધું સાંભળી રહી હતી. તેને આશા હતી કે તેના ભાઈઓ તેને પણ કંઈક પૂછશે, પણ એવું ન થયું. તેમની નજર વારંવાર ઘરના રૂમો અને આંગણા પર ફરી રહી હતી. થોડીવાર પછી વિક્રમે ધીરે ધીરે અસલી વાત છેડી. તેને કહ્યું, માં, હવે તો પાયલના લગ્ન થઈ જઈ રહ્યા છે. થોડા દિવસોમાં તે પોતાના ઘરે ચાલી જશે. પછી આ મોટા ઘરમાં તમે એકલા કેવી રીતે રહેશો? રોહિતે પણ તરત જ તેની વાતનું સમર્થન કર્યું અને બોલ્યો, અમને લાગે છે કે આ ઘર વિશે અત્યારથી જ નિર્ણય કરી લેવો જોઈએ. કમલાદેવીએ શાંત નજરોથી બંને દીકરાઓ સામે જોયું અને પૂછ્યું, કયા નિર્ણયની વાત કરી રહ્યા છો? વિક્રમે કોઈ પણ ખચકાટ વગર કહ્યું, જો આ ઘરના ભાગલા પાડી દેવામાં આવે તો આગળ કોઈ મુશ્કેલી નહીં થાય. આ સાંભળતા જ આખા આંગણામાં સન્નાટો છવાઈ ગયો. પાયલના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેને હવે સાફ સમજાઈ ગયું હતું કે બંને ભાઈઓ ક્યાં ઈરાદે આવ્યા છે. આટલા મહિનાઓ પછી અચાનક તેમનું આવવું કોઈ પોતાના પણાને લીધે નહીં, પણ આ ઘરને લીધે હતું. કમલાદેવી થોડી ક્ષણો સુધી ચૂપ રહ્યા. તેમની આંખોમાં દર્દ ચોક્કસ હતું, પણ અવાજમાં કોઈ નબળાઈ નહોતી. તેમણે ધીરે ધીરે કહ્યું, આ ઘર તમારા પિતા રઘુવીરજીની મહેનતથી બન્યું છે. તેમણે આ એટલે બનાવ્યું હતું કે પરિવાર હંમેશા જોડાયેલો રહે. પણ આજે લાગે છે કે આ જ ઘર સંબંધોની પરીક્ષા બની ગયું છે. વિક્રમ અને રોહિત બંને ચૂપ બેસી રહ્યા. કમલાદેવીએ આગળ કહ્યું, જ્યારે તમારા પિતા આ દુનિયામાંથી ગયા ત્યારે આ ઘરમાં ફક્ત હું અને તમારી બહેન રહી ગયા હતા. તે સમયે તમે બંને એકવાર પણ પાછળ ફરીને નહોતું પૂછ્યું કે અમે કેમ છીએ. તમને તમારી પોતાની જિંદગીની ચિંતા હતી અને અમે અહીં એકલા રહી ગયા હતા. હવે તેમનો અવાજ પહેલાં કરતાં પણ વધુ મજબૂત બની ચૂક્યો હતો. તેમણે કહ્યું, આજે જ્યારે તમારી બહેનના લગ્ન થવા જઈ રહ્યા છે અને ઘરમાં થોડી ખુશીઓ પાછી આવી છે, ત્યારે તમને આ ઘરની યાદ આવી ગઈ. વિક્રમ અને રોહિત બંને માથું નમાવીને બેસી રહ્યા. તેમની પાસે કોઈ જવાબ નહોતો. થોડીવાર પછી કમલાદેવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જ્યાં સુધી હું જીવતી છું આ ઘરના કોઈ ભાગલા નહીં પડે. આ ઘર તમારા પિતાની છેલ્લી નિશાની છે.
મારા માટે આ માત્ર દિવાલોનું માળખું નથી, પણ મારી આખી જિંદગીની યાદ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી ચેનલને. તેમના અવાજમાં એટલી દ્રઢતા હતી કે ત્યારબાદ કોઈએ કહ્યું નહીં. વહુઓ પણ ચૂપ બેસી રહી. પાયલ પોતાની માતા સામે જોઈ રહી હતી. તેને પહેલી વાર અહેસાસ થયો કે તેની માતા કેટલી મજબૂત છે. જેને તે હંમેશા લાગણીશીલ સમજતી હતી, તે જ આજે પૂરા આત્મસન્માન સાથે પોતાના નિર્ણય પર અડગ ઊભી હતી. થોડી વાર પછી વિક્રમે ધીમા અવાજે કહ્યું, માં, જેવું તમને ઠીક લાગે. રોહિતે પણ માથું હલાવીને એ જ વાત દોહરાવી. કદાચ તેમને પણ સમજાઈ ગયું હતું કે હવે માતાનો નિર્ણય બદલાવાનો નથી. તે દિવસ પછી ઘરમાં લગ્નની તૈયારીઓ ફરી શરૂ થઈ ગઈ. પડોશની મહિલાઓ અને સંબંધીઓ પણ આવવા લાગ્યા. ઘરમાં ધીરે ધીરે એ જ રોનક પાછી આવી જે કેટલાય મહિનાઓથી ગાયબ હતી. લગ્ન ખૂબ જ સાધારણ રીતે થયા, પણ તેમાં પોતાનાપણું અને સચ્ચાઈ હતી. અરુણનો પરિવાર પણ ખૂબ સારો હતો. તેમણે કોઈ પણ પ્રકારની માંગણી ન કરી અને દરેક રસ્મ સાદગીથી નિભાવી. ત્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે કમલા દેવીની આંખોમાં આંસુ હતા. તેમણે પોતાની પુત્રીને ગળે લગાવી અને આશીર્વાદ આપ્યા. તેમના દિલમાં દુઃખ ચોક્કસ હતું કે તેમની પુત્રી હવે આ ઘરથી દૂર જઈ રહી છે, પણ સાથે જ સંતોષ પણ હતો કે તેમણે પોતાની જવાબદારી પૂરી કરી દીધી. પાયલ પણ રડતી રડતી પોતાની માતાને વળગી પડી. તેને ધીમેથી કહ્યું, માં, તમે તમારું ધ્યાન રાખજો. કમલા દેવીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, તું ખુશ રહે બેટી, બસ એ જ મારી દુઆ છે. ધીરે ધીરે જાન વિદાય થઈ ગઈ. મહેમાનો પણ એક એક કરીને પોતાના ઘરે પરત ફરવા લાગ્યા. થોડા જ કલાકોમાં ઘર ફરીથી શાંત થઈ ગયું. સાંજનો સમય હતો. કમલા દેવી આંગણામાં ઊભી હતી. તેમની નજર આખા ઘર પર ફરી રહી હતી. આ એ જ ઘર હતું જેને રઘુવીરજીએ પોતાના સપનાઓથી બનાવ્યું હતું. દરેક દિવાલ, દરેક ખૂણો તેમને તેમની યાદ અપાવી રહ્યો હતો. પરંતુ આ વખતે કમલા દેવીની મનમાં પહેલાં જેવી નબળાઈ નહોતી. હવે તેમની અંદર એક નવી મજબૂતી આવી ગઈ હતી. તેમને હવે સમજાઈ ગયું હતું કે જિંદગીમાં દરેક સંબંધ હંમેશા સાથ નથી આપતો, પરંતુ આત્મસન્માન અને હિંમત માણસનો સૌથી મોટો સહારો હોય છે. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને આકાશ તરફ જોતા જાણે મનોમન કહ્યું કે હું નબળી નથી, હવે મારે પોતાના માટે જીવવાનું છે. આંગણામાં હળવો પવન ચાલી રહ્યો હતો, જાણે રઘુવીરજીની યાદો તેમને સહારો આપી રહી હોય. અને તે જ મજબૂતી સાથે કમલા દેવીએ પોતાના જીવનના આગામી દિવસ તરફ કદમ વધાર્યા. જે માએ પુત્રોએ એકલી સમજી લીધી હતી, તે જ માં પોતાના આત્મસન્માનના સહારે સૌથી મજબૂત બની ગઈ. સમય પસાર થતો ગયો. પાયલ પોતાના સાસરીમાં ખુશ હતી. તે સમયે સમયે પોતાની મા કમલા દેવીને મળવા આવતી રહેતી હતી. હવે કમલા દેવી એકલી જરૂર હતી, પરંતુ પહેલાં જેવી નબળી રહી નહોતી. તેમણે એકલા રહેતા શીખી લીધું હતું. ઘરના નાના નાના કામ પોતે સંભાળતી. ક્યારેક મંદિર જતી રહેતી તો ક્યારેક સાવિત્રી અમ્માજી સાથે બેસીને વાતો કરી લેતી. ધીરે ધીરે જિંદગી ફરીથી પોતાની રફતાર પકડી ચૂકી હતી. પરંતુ કહેવાય છે ને કે જિંદગી ક્યારેય કયા વળાંક પર શું બતાવી દે કોઈ નથી જાણતું. આશરે 3 વર્ષ પછી એક દિવસ અચાનક ઘરની બહાર ગાડી આવીને ઊભી રહી. કમલા દેવી તે સમયે આંગણામાં બેઠી હતી. તેમણે હળવી નજર ઉઠાવીને દરવાજા તરફ જોયું. ગાડીમાંથી વિક્રમ ઉતર્યો અને તેની સાથે તેની પત્ની સંગીતા અને બાળકો પણ હતા. કમલા દેવી થોડી વાર માટે ચોંકી ગઈ. આટલા વર્ષો પછી મોટા દીકરાને અચાનક સામે જોઈને તેના મનમાં કેટલાય ભાવો એક સાથે ઉમટી પડ્યા. ખુશી, હેરાની અને ક્યાંક ને ક્યાંક હળવી શંકા પણ. વિક્રમે આગળ વધીને માના પગે લાગ્યો અને બોલ્યો, માં, કેમ છો તમે? કમલા દેવીએ બસ એટલું જ કહ્યું, ઠીક છું બેટા, તમે લોકો અચાનક? સંગીતા પણ સામે ઊભી હતી. તેણે હળવું સ્મિત આપ્યું, પરંતુ તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઘરમાં આવતાની સાથે જ બાળકોએ આમ તેમ જોવાનું શરૂ કરી દીધું, જાણે આ ઘર હવે તેમના માટે નવું હોય. થોડી વાર સુધી સામાન્ય વાતો થતી રહી. પછી વિક્રમે ધીરેથી કહ્યું, માં, હું વિચારતો હતો કે હવે તમારે એકલા ન રહેવું જોઈએ. કમલા દેવી ચૂપચાપ તેની વાત સાંભળતી રહી. વિક્રમે આગળ કહ્યું, ત્યાં શહેરમાં કામ બહુ વધી ગયું હતું, પરંતુ મને હંમેશા અહીં જ લાગેલું રહેતું હતું. તમારી ચિંતા થતી હતી, એટલે મેં વિચાર્યું કે હવે બધું છોડીને તમારી પાસે જ આવી જાઉં. કમલા દેવીએ તેની આંખોમાં જોયું. તેમની ઉંમર અને અનુભવે તેમને એટલા સમજદાર બનાવી દીધા હતા કે તેઓ ફક્ત શબ્દો નહીં, પણ તેની પાછળ છુપાયેલા સત્યને પણ અનુભવી શકે. પરંતુ તેમ છતાં તેમણે કંઈ કહ્યું નહીં. બસ ધીમેથી બોલી, સારું કર્યું બેટા, મારી પાસે આવી ગયા. અસલમાં સત્ય કંઈક અલગ જ હતું. વિક્રમ જે કંપનીમાં કામ કરતો હતો તો તેના પર એક મોટા કૌભાંડનો આરોપ લાગ્યો હતો. ધીરે ધીરે વાત ખુલી અને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. શહેરમાં તેની બદનામી ફેલાઈ ગઈ. લોકો તેનાથી અંતર રાખવા લાગ્યા. દેવું પણ વધતું જતું હતું. હાલત એવી થઈ ગઈ કે તેની પાસે ત્યાં રોકાવાનો કોઈ રસ્તો બચ્યો નહીં. અને ત્યારે તેને યાદ આવ્યું કે ઘર જ્યાં સુધી હજુ પણ તેની માં એકલી રહે છે.
તે બધું છોડીને પોતાના પરિવાર સાથે ત્યાં જ આવી ગયો, પરંતુ આ સત્ય તેને માથી છુપાવી દીધું. કમલાદેવી સામે તેને એ જ કહાની રાખી. માની ચિંતા હતી એટલે પાછો આવી ગયો. થોડા જ દિવસોમાં વિક્રમે નજીકની જ એક નાની ઓફિસમાં નોકરી કરી લીધી. હવે તે માની સાથે જ રહેવા લાગ્યો. કમલાદેવી બધું જોઈ રહી હતી. તેમને ખુશી પણ હતી કે તેમનો દીકરો પાછો આવી ગયો, પરંતુ દિલના કોઈ ખૂણે એક સવાલ હજુ પણ જીવતો હતો. શું આ વાપસી ખરેખર પોતાનાપણું છે કે મજબૂરી? આંગણામાં ઊભેલી કમલાદેવી એકવાર ફરી પોતાના ઘર તરફ જોયું. તેમને અનુભવાઈ રહ્યું હતું કે વાર્તા હજુ પૂરી થઈ નથી. સમય પસાર થતો ગયો. ઉંમર સાથે હવે કમલાદેવીની તબિયત પણ ધીરે ધીરે ખરાબ રહેવા લાગી હતી. પહેલાં જે સ્ત્રી આખા ઘરને સંભાળી લેતી હતી, હવે તે જ નાની નાની વસ્તુઓ માટે બીજા પર નિર્ભર થઈ ગઈ હતી. પરંતુ સૌથી મોટો બદલાવ ફક્ત તેમની તબિયતમાં નહીં, પરંતુ તેમના પોતાના લોકોના વ્યવહારમાં આવ્યો હતો. વિક્રમ અને સંગીતા, જે ક્યારેક માનો સારો બનવાના નામે આ ઘરમાં પાછા ફર્યા હતા, હવે ધીરે ધીરે પોતાના અસલી રંગ બતાવવા લાગ્યા હતા. હવેલીના એક ખૂણામાં બનેલા નાના ઓરડામાં કમલાદેવી પોતાની જૂની ખાટલી પર સૂતી હતી. તેમની છાતીમાંથી ઉઠતો ઉધરસનો તેજ અવાજ આખા ઘરની શાંતિને ચીરી રહ્યો હતો. તેમના શરીર પર ફક્ત એક પાતળી શાલ હતી, જે ઠંડી સામે લડવા માટે પૂરતી નહોતી, પરંતુ હવે તેમની પાસે માંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ બચ્યો ન હતો. તેમણે ધ્રુજતા ઓઠે ધીમેથી અવાજ લગાવ્યો, સંગીતા બહુ, જરા પાણી આપી દે, ગળું સુકાઈ રહ્યું છે. તેમનો અવાજ એટલો ધીમો હતો જાણે પોતે જ પોતાના શબ્દોથી ડરી રહી હોય, પરંતુ આ અવાજ બીજા રૂમ સુધી પહોંચી ગયો, જ્યાં સંગીતા આરામથી ટીવી જોઈ રહી હતી. સંગીતાએ અકળાઈને રિમોટ પટકી દીધું અને ગુસ્સામાં રૂમ તરફ હતી, પરંતુ તેના હાથમાં પાણીનો ગ્લાસ નહીં પણ કેટલાક કાગળ હતા. જેવી તે રૂમમાં પહોંચી, તેને વિચાર્યા વગર તે કાગળો કમલાદેવી સામે ફેંકી દીધા અને મોટા અવાજે બોલી, આ જુઓ તમારી દવાઓનું બિલ, 5,000 રૂપિયા. અમે લોકો પોતે ઠીકથી ખાઈ શકતા નથી અને તમારા ખર્ચા પૂરા જ થતા નથી. કમલાદેવીએ ધ્રુજતા હાથે કાગળ ઉઠાવવાની કોશિશ કરી, પરંતુ તેમની નજર ધૂંધળી થઈ ચૂકી હતી. તેમણે બસ એટલું જ કહ્યું, બેટી હું શું કરું? હવે શરીર સાથ નથી આપતું. સંગીતાનો ચહેરો વધુ કઠોર થઈ ગયો. તે અકળાઈને બોલી, તો મરી કેમ નથી જતી? ક્યાં સુધી આમ જ બોજ બની રહીશ? તેના શબ્દો કોઈ તીરની જેમ સીધા કમલાદેવીના દિલમાં ઉતરી ગયા, પરંતુ તે ચૂપ રહી, જાણે હવે દર્દ સહન કરવું તેમની આદત બની ગયું હોય. ત્યારે જ બહાર દરવાજાનો અવાજ આવ્યો. વિક્રમ ઘરે પાછો ફર્યો હતો. તેના રૂમમાં ડોક્યું કરીને પોતાની માને જોઈ, પરંતુ તેના ચહેરા પર ના ચિંતા હતી ના દર્દ. તે સીધો સંગીતા પાસે ગયો અને પૂછ્યું, હવે શું થયું? સંગીતાએ તરત જ ફરિયાદોની લાઈન લગાવી દીધી. હું હવે વધુ નહીં સહન કરી શકું વિક્રમ. કાં તો આ ઘરમાં રહેશે અથવા હું. આખા દિવસ સેવા કરો, દવા લાવો અને ઉપરથી વાતો સાંભળો. વિક્રમે એક નજર પોતાની મા પર નાખી, જે ખામોશીથી બધું સાંભળી રહી હતી. પછી ઠંડાઈ અવાજે બોલ્યો, તું સાચું કહી રહી છે. ઓફિસમાં પણ મારી ઇજ્જત ખતમ થઈ ગઈ છે. દર વખતે રજા લેવી પડે છે. બધું આ જ કારણે. તે ધીરે ધીરે કમલાદેવી પાસે આવ્યો અને તેમના ખભાને પકડીને દંડોળતા બોલ્યો, સાંભળી રહી છે ને માં, તારા કારણે મારી જિંદગી અટકી ગઈ છે. જો તું ના હોત તો હું આજે ક્યાંય બીજો હોત. કમલાદેવીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે તૂટેલા સ્વરે કહ્યું, બેટા, મેં તો હંમેશા તારા માટે જ વિચાર્યું. વિક્રમે તેમની વાત કાપી નાખી. બસ હવે આ બધું મત સંભળાવ. સાચું એ છે કે તું અમારા માટે ફક્ત એક બોજ છે. રૂમમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો, પરંતુ તે સન્નાટા પાછળ એક ખતરનાક વિચારે જન્મ લઈ લીધો હતો. વિક્રમે સંગીતા તરફ જોયું અને બંનેની આંખોમાં એક જેવી ચમક હતી, લાલચની ચમક. સંગીતાએ ધીમા અવાજે કહ્યું, જો આ રસ્તામાંથી હટી જાય તો બધું ઠીક થઈ શકે છે. વિક્રમે ખચકાટ વગર માથું હલાવી દીધું. હા, હવે બહુ થઈ ગયું. બંને એકબીજાને જોયા અને શબ્દો વગર જ એક નિર્ણય લેવાઈ ગયો, એવો નિર્ણય જે માનવતાની દરેક હદ પાર કરનારો હતો. અચાનક વિક્રમનો ચહેરો બદલાઈ ગયો. તે પોતાની માની પાસે બેસી ગયો અને ખૂબ મીઠા અવાજે બોલ્યો, માં, રડમાં, હું વિચારતો હતો, તું હંમેશા કહેતી હતી ને કે તારે તીર્થ જેવું છે. ચાલ આજે જ જઈએ છીએ. કમલાદેવીની આંખોમાં એક પળ માટે ચમક આવી ગઈ, જાણે કોઈએ બુઝાતી જ્યોતમાં ફરીથી જાન નાખી દીધી હોય. તેમણે વિશ્વાસ ભરેલી નજરોથી દીકરાને જોયો. સાચે બેટા? વિક્રમ મુસ્કુરાયો. હા માં, આજે જ જઈએ છીએ. ભગવાનના દર્શન કરાવીશું. સંગીતાએ પણ એક નકલી સ્મિત ઉડી લીધું, પરંતુ તેના મનમાં એક બીજું જ ચાલી રહ્યું હતું. એવી યાત્રા જ્યાંથી કોઈ પાછું નથી આવતું. રાત ઘેરી થતી જતી હતી. ઠંડી વધી ચૂકી હતી. વિક્રમે પોતાની માને સારો આપીને કાર સુધી પહોંચાડ્યા. કમલાદેવી ખૂબ ખુશ હતી. તેમના ચહેરા પર એ જ સુકૂન હતું જે કદાચ વર્ષો પછી આવ્યું હતું. તેમને શું ખબર હતી કે આ સફર તેમની જિંદગીની સૌથી મોટો દગો બનવાની છે.
કાર રસ્તા પર દોડી રહી હતી. બહાર અંધારું ઘેરું થતું જતું હતું અને અંદર એક મા પોતાના દીકરા સાથે બેઠી હતી, પૂરી રીતે ભરોસામાં ડૂબેલી. જ્યારે તે જ ભરોસા પાછળ છુપાયેલો હતો એક ભયાનક અંત. થોડી વાર પછી કાર શહેરથી દૂર એક સુમસામ રસ્તા પર પહોંચી ગઈ. ત્યારે બાજુ ફક્ત અંધારું અને સન્નાટો. પવનનો અવાજ પણ વિચિત્ર લાગી રહ્યો હતો, જાણે કોઈ અનિચ્છનીય ઘટના બનવાની હોય. કમલાદેવીએ ધીમેથી પૂછ્યું, બેટા, આપણે પહોંચી ગયા શું? વિક્રમે સામે જોતા કહ્યું, બસમાં પહોંચી જ ગયા. અને આ કહેતા તેને કાર ધીરે ધીરે એક સુમસામ જગ્યા પર રોકી દીધી. ત્યાં આગળ ફક્ત ખામોશી હતી અને એક એવો નિર્ણય જે બધું બદલી નાખવાનો હતો. કાર ઊભી રહેતા જ સંગીતાએ ઝટકાથી દરવાજો ખોલ્યો અને તીખા અવાજે બોલી, ઉતર ડોસી નીચે. હવે તેના શબ્દો પેલી મીઠાશ નહોતી, પણ એક અજીબ અકળામણ અને ઉતાવળ હતી. કમલાદેવી ગભરાઈ ગઈ. કમલાદેવીએ ચારે બાજુ જોયું અને ધીમા અવાજે પૂછ્યું, બેટા, અહીં કેમ રોકાયા છીએ? મંદિર તો ક્યાંય દેખાતું નથી. વિક્રમે કોઈ જવાબ ના આપ્યો. તેને બસ તેમનો હાથ પકડ્યો અને જોરથી બહાર ખેંચી લીધા. નબળું શરીર અચાનક સંતુલન ગુમાવી બેઠું અને તેઓ પથ્થરનો પર પડી ગયા. તેમના હાથ ઝોલાઈ ગયા, સાડી ધૂળવાળી થઈ ગઈ અને તેમના શ્વાસ તેજ થઈ ગયા. સંગીતાએ મોઢું બગાડતા કહ્યું, ઉફ, કેટલી ભારે થઈ ગઈ છે આ. જલ્દી કરો વિક્રમ, કોઈ આવી ગયું તો મુશ્કેલી થઈ જશે. હવે કમલાદેવી ડરી ચૂકી હતી. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, વિક્રમ, આ શું થઈ રહ્યું છે બેટા? મને ડર લાગે છે. વિક્રમ હવે તેમની સામે ઊભો હતો, પણ તેના ચહેરા પર દીકરાનો પ્રેમ નહીં, પણ ઠંડો અને કઠોર ભાવ હતો. તેને સીધું તેમની આંખોમાં જોતા કહ્યું, ડરવું તો જોઈએ માં, કારણ કે આજે બધું ખતમ થવાનું છે. આ સાંભળીને કમલાદેવીની અંદર જાણે બધું તૂટી ગયું. તેમની આંખો ફાટી ગઈ. અવાજ ગળામાં અટકી ગયો. શું મતલબ? સંગીતા હસી પડી. મતલબ સાફ છે, હવે તમે અમારા કોઈ કામના નથી રહ્યા. કમલાદેવીએ બંને તરફ જોયું, જાણે તેમને ઓળખવાની કોશિશ કરી રહી હોય. વિક્રમ, હું તારી માં છું. વિક્રમે તરત જવાબ આપ્યો, એ જ તો ભૂલ છે. તું મારી માં છે, પણ મારા માટે હવે ફક્ત બોજ જ છે. પવન વધુ ઠંડો થઈ ગયો, પરંતુ તેનાથી વધુ ઠંડક તે શબ્દોમાં હતી જે એક દીકરાએ પોતાની માને કહ્યા હતા. કમલાદેવી ઘૂંટણીએ બેસી ગઈ. તેમના હાથ કાપી રહ્યા હતા. તેમણે વિક્રમના પગ પકડી લીધા. બેટા, એવું ના કર. હું ક્યાંય નહીં જાઉં, કંઈ નહીં માંગુ, બસ મને અહીં ના છોડ. સંગીતા આકળાઈને બોલી, આ ડ્રામા બંધ કરો. વિક્રમ, જલ્દી કરો. વિક્રમે એક પળ માટે આંખો બંધ કરી, પરંતુ તેમાં પણ કોઈ પસ્તાવો નહોતો. તેને પોતાની માના હાથ ઝટકી દીધા અને સખત અવાજે બોલ્યો, હવે થઈ ગયું? કમલાદેવી રડતા બોલી, મેં તને ચાલતા શીખ્યું હતું બેટા, આજે તું મને પાડીશ? વિક્રમે તેમના ખભા પકડ્યા અને તેમના ખીણના કિનારા સુધી લઈ ગયો. નીચે ફક્ત અંધારું હતું, એક ઊંડી ખીણ જ્યાંથી પાછા આવવું અશક્ય હતું. કમલાદેવીના શ્વાસ તેજ થઈ ગયા. તેમણે છેલ્લી વાર કહ્યું, બેટા, ભગવાનથી ડર. પરંતુ વિક્રમે કંઈ પણ કહ્યા વગર પૂરી તાકાતથી તેમને ધક્કો મારી દીધો. એક ચીસ હવામાં ગુંજી ઉઠી, એટલી દર્દનાક કે જાણે આખી રાત ધ્રુજી ઉઠી હોય. તેમનું શરીર નીચે પડવા લાગ્યું. પથ્થરો સાથે અથડાતું, ઝાડીઓને ચીરતું, દરેક ટક્કર સાથે એક સંબંધ તૂટતો જતો હતો. પરંતુ ત્યારે જ અચાનક કંઈક થયું. તેમની સાડીનો છેડો એક કાંટાળી ઝાડીમાં ફસાઈ ગયો. તેમનું શરીર હવામાં જ અટકી ગયું. આ પૂરી રીતે પડ્યું, ના પૂરી રીતે બચ્યું. તેઓ ખીણની વચ્ચે લટકી ગયા. તેમના હાથ પગ ઘાયલ હતા, લોહી વહી રહ્યું હતું, શ્વાસ તૂટી રહ્યા હતા, પણ તેઓ જીવિત હતા. ઉપર ઉભેલા વિક્રમ અને સંગીતાએ નીચે જોયું, પરંતુ અંધારામાં કંઈ સાફ દેખાતું નહોતું. સંગીતાએ કહ્યું, ચાલો, બધું પૂરું થઈ ગયું. વિક્રમે ઊંડો શ્વાસ લીધો. હા, હવે કોઈ બોજ નથી. બંને પાછા કારમાં બેઠા અને ત્યાંથી ચાલ્યા ગયા, જાણે કંઈ થયું જ ના હોય. નીચે ખીણમાં કમલાદેવી ઠંડી અને પીડા વચ્ચે લટકી રહ્યા હતા. રાત વધુ ઊંડી થતી ગઈ, ઠંડી વધતી ગઈ. તેમનું શરીર શૂન્ય થવા લાગ્યું, પરંતુ તેમની આંખો ખુલ્લી હતી. તેમના મગજમાં યાદો ચાલી રહી હતી. વિક્રમનું બાળપણ, તેનું હાસ્ય, તેનું પહેલું ડગલું અને પછી એ જ હાથ જેને આજે તેમને મોતને હવાલે કરી દીધા. આંસુ વહેતા વહેતા રોકાઈ ગયા. હવે ત્યાં માત્ર એક ખાલીપો હતો અને એ જ ખાલીપામાં કંઈક બદલાવા લાગ્યું. તેમના શ્વાસ ધીમા હતા, પરંતુ તેમની અંદર એક નવી આગ સળગી રહી હતી, વિશ્વાસઘાતની આગ. તેમણે ધીમેથી આંખો બંધ કરી અને મનોમન કહ્યું, આજે મારી મમતા મરી ગઈ. થોડી વાર પછી તેમની આંખો ફરી ખુલી, પરંતુ આ વખતે તેમાં આંસુ નહોતા, માત્ર એક ઠંડી ચમક હતી. રાત વીતતી ગઈ. દરેક ક્ષણ તેમના શરીરને નબળું કરતી ગઈ, પરંતુ તેમની ઈચ્છાશક્તિ વધુ મજબૂત થતી ગઈ. સવારનો પહેલો હળવો પ્રકાશ જ્યારે એ ખીણમાં ઉતર્યો, ત્યારે તેને એક નવી કમલાદેવીને જોયા. એ માતા જે કાલ સુધી દુઆ માગતી હતી, આજે બદલાનું વિચારી રહી હતી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ છે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમના હોઠ હલ્યા અને ખૂબ જ ધીમો પણ સાફ અવાજ નીકળ્યો. હવે હું માત્ર જીવતી નહીં રહું, હું પાછી આવીશ. આ શબ્દો હવામાં ખોવાઈ ગયા નહીં, બલકે ખીણની દિવાલોમાં ગૂંજતા રહ્યા અને એ જ ગુંજ સાથે કમલાદેવીના શ્વાસ ચાલતા રહ્યા. ધીમા તૂટેલા પણ જીતથી ભરેલા.
થોડી વાર પછી સવારનો ઉજાસ ફેલાઈ ચૂક્યો હતો. પહાડીઓ પર જામેલી ધુમ્મસ હટવા લાગી હતી અને એ જ ધુમ્મસ વચ્ચે બે ગ્રામીણ હરિયા અને મંગલુ લાકડા ભેગા કરવા નીચે ઉતરી રહ્યા હતા. રસ્તો લપસણો હતો એટલે તેમના ડગલા સાવધાનીથી વધી રહ્યા હતા. અચાનક હરિયાની નજર એક અજુબ વસ્તુ પર પડી. એક સાડીનો પાલવ જે જાળીમાં ફસાઈને હવામાં હલી રહ્યો હતો તે થંભી ગયો. મંગલુ, જરા આવી જો. બંને ધીરે ધીરે એ તરફ વધ્યા અને જેવું તેમણે નીચે જોયું તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. જાડીમાં એક વૃદ્ધ સ્ત્રી જિંદગી અને મોત વચ્ચે લટકી રહી હતી. લોહીથી લથપથ શરીર અકળાઈ ગયેલું અને હાલત એટલી ખરાબ કે ગમે તે ક્ષણે શ્વાસ અટકી શકે. મંગલુ ગભરાઈને બોલ્યો, અરે, આ તો જીવિત છે, જલ્દી કર, આમને ઉપર કાઢવા પડશે. બંને વિલંબ કર્યા વિના પોતાની દોરડી કાઢી. પથ્થરો પકડીને તેઓ નીચે ઉતર્યા. કાંટાથી તેમના હાથ છોલાઈ રહ્યા હતા પણ તેમણે હાર માની નહીં. ઘણી મહેનત પછી તેમણે કમલાદેવીને ધીરે ધીરે ઉપર ખેંચ્યા અને જમીન પર સુવડાવ્યા. હરિયાએ તેમની નાડી તપાસી. શ્વાસ ચાલે છે? ખૂબ ધીમા છે પણ ચાલે છે. મંગલુએ તરત કહ્યું, ગામ લઈ ચાલો, મોડું થયું તો નહીં બચે. થોડી જ વારમાં તેમને નજીકની નાની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમની હાલત જોઈને તરત જ ઈલાજ શરૂ કરી દીધો. શરીર પૂરી રીતે ઠંડુ પડી ગયું હતું. ઘણી જગ્યાએ ઊંડા જખમ હતા. માથા પર ઈજા હતી અને હાલત અત્યંત નાજુક હતી. ડૉક્ટરે નર્સને કહ્યું, આમનું શરીર જવાબ આપી ચૂક્યું છે પણ ખબર નથી કેવી રીતે આ હજુ સુધી જીવતા છે. આગામી કેટલાક કલાકો જાણે મોત અને જિંદગી વચ્ચે યુદ્ધ ચાલતું રહ્યું. કમલાદેવી બેહોશ હતા પણ તેમનું શરીર હાર માનવા તૈયાર નહોતું. લગભગ એક દિવસ પછી તેમની આંગળીઓ હળવી હલી. નર્સે તરત જ ડૉક્ટરને બોલાવ્યા. ધીમે ધીમે તેમની આંખો ખુલી. રૂમમાં હાજર દરેક વ્યક્તિને આશા હતી કે તેઓ પીડાથી કણસશે, રડશે કે પોતાના પુત્રને બોલાવશે, પરંતુ એવું કંઈ થયું નહીં. તેમની આંખો શાંત હતી. ડર નહીં, પીડા નહીં, બલકે એક ઠંડી સ્થિર શાંતિ. ડૉક્ટર પાસે આવીને કહ્યું, તમે સુરક્ષિત છો, હવે જોખમની બહાર છો. કમલાદેવીએ તેમને જોયા પણ કોઈ પ્રતિક્રિયા આપી નહીં. થોડી ક્ષણો પછી તેમણે ખૂબ જ ધીમા અવાજે કહ્યું, હું બચી ગઈ. ડૉક્ટરે માથું હલાવ્યું. હા, આ ચમત્કાર છે. તેના ઓઠ પર હળવી રેખા બની. સ્મિત નહીં, કંઈક બીજું, જાણે કોઈ અધૂરું કામ યાદ આવી ગયું હોય. એ જ સમયે એક પોલીસ અધિકારી ત્યાં આવ્યો. તેને ગંભીર અવાજમાં પૂછ્યું, માજી, તમે ત્યાં કેવી રીતે પડ્યા? શું કોઈએ તમને ધક્કો માર્યો? અમારે સત્ય જાણવું જરૂરી છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કમલાદેવીએ થોડી ક્ષણ સુધી છત તરફ જોયું, પછી ધીરેથી બોલ્યા, કોઈએ નહીં, હું પોતે જ પડી ગઈ હતી. અધિકારી ચોંકી ગયો. ડૉક્ટર અને નર્સ એકબીજાને જોવા લાગ્યા. અધિકારી કંઈ સમજી ન શક્યો પણ શાંત થઈ ગયો. તેના ગયા પછી કમલાદેવીએ આંખો બંધ કરી લીધી. તેમના મનમાં એક એક તસવીર સાફ હતી. વિક્રમનો ચહેરો, તેનો ધક્કો, સંગીતાનું હાસ્ય, પણ હવે યાદોમાં પીડા નહોતી. હવે ત્યાં માત્ર એક જ લક્ષ્ય હતું, વાપસી. થોડા દિવસો સુધી તેમનો ઈલાજ ચાલતો રહ્યો. શરીર ધીરે ધીરે ઠીક થવા લાગ્યું પરંતુ તેમની અંદર જે બદલાવ આવ્યો હતો તે વધુ ઊંડો થઈ ગયો. એક સાંજ જ્યારે તેઓ એકલા હતા તેમણે ધીરેથી પોતાની જાતને કહ્યું, હવે વારો મારો છે. તેમને બધું યાદ હતું. ઘરના કાગળિયા, અસલી માલિકી હક, એ દસ્તાવેજો જેના વિશે વિક્રમને કંઈ જ ખબર નહોતી. વિક્રમ જે વિચાર્યું હતું તે અધૂરું હતું અને હવે એ જ અધૂરું હોવું તેની સૌથી મોટી ભૂલ બનવાની હતી. થોડા અઠવાડિયા પછી જ્યારે તેઓ પૂરી રીતે ઠીક થઈ ગયા તેમણે હોસ્પિટલમાંથી રજા લીધી. બહાર નીકળતા જ તેમણે એક લાંબો શ્વાસ લીધો, જાણે કોઈ નવી જિંદગીની શરૂઆત થઈ રહી હોય. તેમણે એક ફોન કર્યો, વકીલ સાહેબ, મારે તમને મળવું છે. તેમના અવાજમાં હવે નબળાઈ નહોતી, તે સ્પષ્ટ, ઠંડો અને મજબૂત હતો. આગામી કેટલાક દિવસો સુધી તેમણે ચૂપચાપ પોતાની યોજના તૈયાર કરી, દરેક પગલું વિચારીને, સમજીને, કોઈ પણ ઉતાવળ વગર. બીજી તરફ વિક્રમ અને સંગીતા પોતાના ઘરમાં ખુશ હતા. તેમને પૂરો વિશ્વાસ હતો કે કમલાદેવી હવે આ દુનિયામાં નથી. હવેલી સજાવાઈ રહી હતી. મોટા લોકોને બોલાવવામાં આવી રહ્યા હતા કારણ કે હવેલીનો સોદો થવાનો હતો. સંગીતા હસતા હસતા બોલી, હવે કોઈ અડચણ રહી નથી. વિક્રમે જવાબ આપ્યો, હા, હવે બધું આપણું છે. હરાજીના દિવસે હવેલીનો દરેક ખૂણો રોશનીથી ઝળહળી રહ્યો હતો. મોંઘા કપડામાં સજ્જ લોકો એ જશ્નનો હિસ્સો બનીને વિક્રમ અને સંગીતાને અભિનંદન આપી રહ્યા હતા. સંગીતા મહેમાનો વચ્ચે સ્મિત વેરથી ફરી રહી હતી. તેના ચહેરા પર જીતની ચમક હતી. તે દરેકને કહી રહી હતી, હવે અમારી જિંદગી બદલાવાની છે. હવે કોઈ રોકનાર નથી. જાણે તેણે પોતાના ભૂતકાળને હંમેશા માટે મિટાવી દીધો હોય. જાણે ખીણમાં ફેંકી દેવાયેલી એક માં હવે માત્ર એક વાર્તા બની ગઈ હોય. વિક્રમ પણ પોતાના મિત્રો વચ્ચે ઊભો રહીને વારંવાર એ જ વાત દોહરાવી રહ્યો હતો.
મહેનત આખરે રંગ લાવી. હવે કોઈ અડચણ રહી નથી, પરંતુ તેની આંખોમાં જે ચમક હતી તે મહેનતની નહીં, લાલચની હતી. કદાચ તેને અહેસાસ નહોતો કે દરેક વાર્તાનો અંત આટલો સરળ હોતો નથી. ત્યારે જ હવેલીની બહાર એક લાંબી કાળી કાર આવીને ઊભી રહી. શરૂઆતમાં કોઈએ ધ્યાન ના આપ્યું, કારણ કે અંદરનો અવાજ વધારે હતો, પરંતુ જેવું ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને એક સફેદ સાડી પહેરેલી મહિલા બહાર ઉતરી, માહોલમાં એક અજીબ ખામોશી ઉતરાવા લાગી. દોસ્તો, કહાની હજુ બાકી છે, છેલ્લા સુધી જોજો. જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ. જાણે હવા પોતે થોભીને કંઈક જોવા લાગી હોય. મહિલા ધીરે ધીરે ગેટની અંદર આવી. તેના ડગલા મજબૂત હતા, હાથમાં લાકડાની લાકડી હતી અને ચહેરા પર એક એવી શાંતિ હતી જે ડર પેદા કરી દે. અને જેમ જેમ તે આગળ વધી, દરેક નજર તેના પર જ ટકી ગઈ, કારણ કે તે કોઈ બીજી નહીં પણ કમલા દેવી હતા. જીવતા, મજબૂત અને પહેલાં કરતાં ક્યાંક વધુ ખતરનાક. વિક્રમે જેવું તેમને જોયા, તેનું આખું શરીર કાપી ઉઠ્યું. તેના હાથમાંથી ગ્લાસ પડી ગયો અને તેની આંખો પહોળી થઈ ગઈ, જાણે તો કોઈ ભૂત જોઈ લીધું હોય. તેના શ્વાસ તેજ થઈ ગયા અને શબ્દો ગળામાં અટકી ગયા. આ કેવી રીતે? બસ આટલું જ નીકળી શક્યું. સંગીતાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. તે પાછળ હરતા બોલી, નહીં, આ ન હોઈ શકે, કારણ કે જે સત્ય તેમણે દબાવી દીધું હતું તે આજે તેમની સામે ઊભું હતું. કમલાદેવી રોકાયા વગર આગળ વધતા રહ્યા. તેમની લાકડીનો અવાજ દરેક ડગલે ગુંજી રહ્યો હતો અને જ્યારે તેઓ વિક્રમની સામે આવીને રોકાયા ત્યારે આખા આંગણામાં સન્નાટો છવાઈ ગયો. તેમણે ધીરેથી પોતાના કાળા ચશ્મા ઉતાર્યા અને સીધી આંખોમાં તેને જોયા. એ આંખોમાં હવે કોઈ મમતા નહોતી, માત્ર એક ઠંડો ફેસલો હતો. તેમણે શાંત પણ અત્યંત કઠોર અવાજમાં કહ્યું, કેમ ડરી ગયા? અને આ એક સવાલે વિક્રમની અંદરની બધી તાકાત છીનવી લીધી. વિક્રમના ઓઠ ધ્રુજી રહ્યા હતા. માં, હું? પણ તે પોતાની વાત પૂરી પણ ન કરી શક્યો. કમલાદેવીએ તરત જ તેને અટકાવી દીધો. માં, મત કહો મને. એ માં તો એ રાત્રે મરી ગઈ હતી જ્યારે તે તેને ખીણમાં ધક્કો માર્યો હતો. આ સાંભળતા જ આખા માહોલમાં જાણે વીજળી દોડી ગઈ. દરેકનો ચહેરો હેરાન હતો, દરેક આંખ સવાલોથી ભરેલી હતી. સંગીતાએ પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી અને ઊંચા અવાજે બોલી, આ બધું જૂઠ છે, પરંતુ તેના અવાજમાં ડર સાફ દેખાતો હતો. ત્યારે જ કમલાદેવીની સાથે આવેલા વકીલે આગળ વધીને ફાઇલ ખોલી અને બધાની સામે કાગળ બતાવતા કહ્યું, આ હવેલીની અસલી માલિક શ્રીમતી કમલાદેવી છે અને તેમની પાસે આના પૂરા કાનૂની દસ્તાવેજો હાજર છે. કોઈ પણ પ્રકારની નકલી કાગળો અહીં માન્ય નથી. વિક્રમના પગ નીચેની જમીન સરકી ગઈ. તેને સમજ જ નહોતી પડતી કે અચાનક બધું કેવી રીતે બદલાઈ ગયું. જે ઘર તે પોતાનું સમજી બેઠો હતો તે એક પળમાં તેની પાસેથી છીનવાઈ ચૂક્યું હતું. ત્યારે જ પોલીસ અધિકારી આગળ વધ્યો. એ સખત અવાજમાં બોલ્યો, વિક્રમ અને સંગીતા, તેમને હત્યાની કોશિશ અને છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ સાંભળતા જ જાણે બધું ખતમ થઈ ગયું. સંગીતા જોરથી ચીસ પાડી, નહીં, આ ખોટું છે. અને વિક્રમ સીધો કમલાદેવીના પગમાં પડી ગયો. માં, અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ. તેના અવાજમાં ડર અને પસ્તાવો બંને હતા, પરંતુ એ પસ્તાવો હવે બહુ મોડો આવ્યો હતો. કમલાદેવીએ પોતાનો પગ પાછળ ખેંચી લીધો, જાણે કોઈ ગંદકીથી બચી રહી હોય, અને સખત અવાજમાં બોલ્યા, જેને તું ભૂલ કરી રહ્યો છે તે એક ષડયંત્ર હતું અને ષડયંત્રની સજા માફી હોતી નથી. વિક્રમ રડતા રડતા બોલ્યો, અમે તમારા પોતાના છીએ. પણ હવે આ શબ્દો પોલા લાગતા હતા. કમલાદેવીએ તેની આંખોમાં જોતા કહ્યું, પોતાના એ હોય છે જે સાથ નિભાવે છે. જે પોતાનાને જ ખતમ કરવા પર ઉતરી આવે તે કોઈના હોતા નથી. સંગીતા હવે ગુસ્સામાં બૂમો પાડી રહી હતી, તમે અમને આવી રીતે કાઢી ન શકો. પણ તેના અવાજમાં હવે પહેલાં જેવો આત્મવિશ્વાસ ન હતો. કમલાદેવીએ તેની તરફ જોયા વગર પોલીસને ઇશારો કર્યો, આમને બહાર લઈ જાઓ. બંનેને પકડીને ગેટ તરફ ખસેડવામાં આવ્યા. તેઓ છૂટવાની કોશિશ કરી રહ્યા હતા, બૂમો પાડી રહ્યા હતા, પણ હવે કોઈ સાંભળનાર નહોતું. એ જ પડોશીઓ જે ક્યારેય તેમની ચમકદમકથી પ્રભાવિત હતા, આજે તમાશો જોઈ રહ્યા હતા. બહાર રસ્તા પર તેમનો સામાન ફેંકી દેવામાં આવ્યો. મોંઘા સુટકેસ, કપડાં, બધું ધૂળમાં મળી ગયું અને તે જ ધૂળમાં બેસીને તેઓ બંને એકબીજાને દોષ દેવા લાગ્યા. સંગીતાએ ગુસ્સામાં કહ્યું, બધું તારા કારણે થયું. વિક્રમે પણ જવાબ આપ્યો, તું પણ તો સાથે જ હતી. તેમનો સંબંધ જે લાલચ પર ટકેલો હતો તે હવે તૂટી ગયો હતો. પોલીસે તેમને ગાડીમાં બેસાડ્યા. જેવી ગાડી ચાલવા લાગી, વિક્રમે છેલ્લી વાર બૂમ પાડીને કહ્યું, માં, અમને છોડી દો, અમે બરબાદ થઈ જઈશું. કમલાદેવી ધીમે ધીમે ગેટ સુધી આવ્યા. થોડી ક્ષણો સુધી તેમણે તેને જોયા, પછી પોતાની સાડીના પલ્લુમાંથી એક નાનો સિક્કો કાઢ્યો અને તેની તરફ ફેંકી દીધો. આ એ મુસાફરીનું ભાડું છે જ્યારે તું મને મોતના મોઢામાં છોડી આવ્યો હતો. તેના અવાજમાં કોઈ ગુસ્સો નહોતો, માત્ર ઠંડી સચ્ચાઈ હતી. ગાડી ત્યાંથી ચાલી ગઈ. તેમનો અવાજ ધીમે ધીમે દૂર થઈ ગયો અને કમલાદેવીએ પાછળ જોયા વગર ગેટ બંધ કરી દીધો. એ ગેટ
બંધ થવાના અવાજમાં એક અંત હતો અને એક નવી શરૂઆત પણ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડીવાર પછી હવેલીની અંદર બાળકોના હાસ્ય ગુંજવા લાગ્યા, કારણ કે કમલાદેવીએ પોતાની પૂરી સંપત્તિ એક અનાથ આશ્રમને દાન કરી દીધી હતી અને હવે તે જ ઘર માસૂમ ખુશીઓથી ભરાઈ ગયું હતું. કમલાદેવી આંગણામાં ઊભા હતા. હવા તેમના ચહેરાને સ્પર્શી રહી હતી, પરંતુ આ વખતે તેમાં ઠંડક નહોતી, પણ સુકૂન શાંતિ હતું. તેમણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, હવે ખરેખર બધું પૂરું થયું. અને આ વખતે આ અંત નહોતો, ન્યાય હતો, જે ભલે થોડો મોડો થયો પણ પૂરેપૂરો થયો. મિત્રો, આ વાર્તાનો બોધ બિલકુલ સ્પષ્ટ છે. માતા પિતા બોજ નથી હોતા, તેઓ એ જ પાયો હોય છે જેના પર આપણી આખી દુનિયા ઊભી હોય છે. અને જ્યારે કોઈ સંતાન લાલચમાં આંધળું થઈને તે જ પાયાને તોડવાની કોશિશ કરે છે, ત્યારે તેનું પોતાનું ઘર પણ લાંબો સમય ટકી શકતું નથી, કારણ કે કર્મોનો હિસાબ એ જ છે. આ જ જિંદગીમાં પૂરો થાય છે. પરંતુ હવે સવાલ તમને છે, જો તમે કમલાદેવીની જગ્યાએ હોત તો શું તમે પણ તમારા જ દીકરાને આવી સજા આપત, કે તેને એક છેલ્લી તક આપત? અને વિક્રમ તથા સંગીતા જેવા લોકો માટે સાચી સજા શું હોવી જોઈએ? કાયદાની સજા કે તેનાથી પણ કઠોર? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે ક્યારેક એક નિર્ણય આખી જિંદગી બદલી નાખે છે. ધોકો હંમેશા પારકાઓ પાછળથી નથી મળતો. ક્યારેક પોતાના જ એવા વાર કરે છે જેનું દર્દ જિંદગીભર નથી રૂજાતું. જેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હતું, આજે તેણે જ ધક્કો મારીને પાડી દીધા. વખત નહોતો બદલાયો, બસ માણસ બદલાઈ ગયો હતો. જખમ તો બહારથી લાગ્યા હતા, પણ દર્દ અંદર સુધી ઉતરી ગયું હતું, કારણ કે વાર કોઈ દુશ્મનનો નહીં પણ પોતાનાએ કર્યો હતો. છેતરપિંડીની સૌથી મોટી સજા એ જ છે કે માણસ બીજાની નજરમાં પડતા પહેલાં પોતાની નજરમાં પડી જાય છે. મા બાપ ક્યારેય બોજ નથી હોતા. બોજ તો એ વિચાર હોય છે જે તેમને બોજ સમજે છે. જે ઘરમાં વડીલોની કદર નથી હોતી, ત્યાં ખુશીઓ વધારે દિવસ ટકતી નથી. મા બાપની દુઆઓમાં એ તાકાત હોય છે જે કિસ્મત પણ બદલી નાખે, અને તેમની આહામાં એ દર્દ જે બધું જ છીનવી લે છે. જે હાથોએ તેમને સંભાળ્યા હતા, તેમને ઠુકરાવતા પહેલાં વિચાર લેજો, ક્યાંક એ જ હાથોએ તમારી કિસ્મત ના થામી હોય. મા બાપની સેવા કોઈ એહસાન નથી હોતી. આ તો એ દેવું છે જે જિંદગીભર પણ ચૂકવી શકાતું નથી. જે દિવસે તમે તમારા મા બાપ માટે સમય કાઢશો, તે દિવસે સમજજો કે તમે માણસ બનવાની રાહ પર છો. તેમને માટે એક ગ્લાસ પાણી પણ આપી દો. દુઆઓનો વરસાદ થઈ જાય છે અને તમે તેમને બોજ સમજી બેઠા છો. કર્મો ક્યારેય ખતમ નથી થતા, તે બસ સમયની રાહ જુએ છે. જે બીજ તમે આજે વાવો છો, કાલે એ જ ઝાડ બનીને સામે ઊભું રહે છે. કાયદાથી બચી શકો છો, પણ કર્મોના હિસાબથી નહીં. વાર જરૂર લાગે છે, પણ ન્યાય હંમેશા થાય છે, અને જ્યારે થાય છે ત્યારે પૂરેપૂરો થાય છે. તે માં હતી એટલે ચૂપ રહી, નહીંતર તેનું દર્દ પહાડ તોડી નાખત. જ્યારે સહન કરવાની હદ પાર થઈ, તો તેને ઇન્સાફ જાતે લખી દીધો. જે ઘરમાંથી માની દુઆ ચાલી જાય છે, ત્યાં બરકત પણ સાથ છોડી દે છે. પોતાના દ્વારા અપાયેલા જખમ દેખાતા નથી, પરંતુ દરેક ધબકારામાં અનુભવાય છે. સૌથી ખતરનાક ધોકો એ નથી હોતો જે કોઈ ગેર પારકા પાસેથી મળે છે, બલકે એવો હોય છે જે ભરોસાના નામે આપવામાં આવે છે. સંબંધો લોહીથી નહીં, નિયતિથી ચાલે છે, અને જ્યારે નિયત ખરાબ થઈ જાય છે, ત્યારે લોહી પણ પરાયું લાગવા માંડે છે. માએ ક્યારેય હિસાબ નથી રાખ્યો કે તેને કેટલું આપ્યું, અને ઓલાદે સંતાને એક દિવસમાં હિસાબ કરી દીધો કે હવે આ બોજ છે. જે ખોળામાં માથું મૂકીને દુનિયા ભૂલી જતા હતા, આજે તેને જ એકલી છોડી આવ્યા. મા બાપ ઉંમરથી નહીં, સંતાનના વ્યવહારથી વૃદ્ધ થાય છે. તેમની ખામોશીને નબળાઈ ના સમજતા. તેઓ બસ એટલા માટે ચૂપ છે, કારણ કે તેઓ તમને પ્રેમ કરે છે. જે દિવસે મા બાપની સેવા બોજ લાગે, તે દિવસે પોતાની જાતને સવાલ કરજો કે હું માણસ છું, પણ ખરો નહીં. માણસ મોટું ઘર બનાવીને નહીં, મોટા દિલથી બને છે, અને દિલ એ જ મોટું હોય છે જે મા બાપની જગ્યા આપે છે. વખત સૌનો આવે છે, અને જ્યારે આવે છે ત્યારે હિસાબ બરાબર કરીને જાય છે. જે દિવસે કર્મોનો હિસાબ ખુલે છે, તે દિવસે કોઈ વકીલ કામ નથી આવતો. ભગવાન મોડું કરે છે, પણ અંધેર નથી કરતા. અને જ્યારે ન્યાય થાય છે, ત્યારે આખી દુનિયા જુએ છે. જેને સહારો સમજ્યો હતો, તે જ સહારો છીનવાઈ ગયો. જેને પોતાના કયા હતા, તેને જ આપણને અજાણ કરી દીધા. અમે તો જિંદગી તેમને આપી દીધી, અને તેમણે અમને જીવા લાયક પણ ના છોડ્યા. માની દુઆ છોડીને જે નીકળે છે, તેઓ મંજિલ સુધી નહીં, બસ ભટકતા રહી જાય છે. જે ઘરમાં માની કદર નથી હોતી, ત્યાં ખુશીઓનો દરવાજા સુધી આવીને પાછી ફરી જાય છે. મા બાપને ખોવાથી મોટું કોઈ દુઃખ નથી, અને તેમને જાતે છોડી દેવાથી મોટું કોઈ પાપ નથી. જો આજે તમે તમારા મા બાપની સાથે છો, તો સમજી લો કે તમે દુનિયાના સૌથી અમીર માણસ છો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો દિલથી આભાર. જય શ્રી કૃષ્ણ. અને નીચે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખશો. દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર. હું એવી વાર્તા તમારા માટે દરરોજ લાવીશ. ચેનલને જલ્દીથી મિત્રો સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ.